એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વાવ તાલુકાના ટોભા ગામ ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબાર યોજાયો। વાવ તાલુકાના ટોભા ગામ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેતા જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક ગ્રામ્યજનોને લોક દરબારમાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા કામગીરીની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું કે ખૂબ જ ઓછા એવા લોક દરબાર હોય છે કે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ અને માતાઓની ઉપસ્થિતિ હોય છે। અને મળતી માહિતી મુજબ વાવ તાલુકાના ટોભા ગામ ખાતે પ્રાથમિક શાળામાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને માવસરી પોલીસ સ્ટેશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મેં વીસી પાર્ટ 4માં 1950ની નોંધ વાંચતા ટોભા ગામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો અને વર્ષ 1950માં પણ ટોભા ગામ શાંત હતું અને આજે 73 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં પણ શાંત છે। વધુમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પણ કોઈ પ્રશ્ન ન થતો હોવાથી તેમણે ખૂબ જ શાંત ગામ હોવાનું જણાવ્યું હતું। વધુમાં માવસરી પીએસઆઈએ પણ એક પણ ગુનો ટોભા ગામમાંથી નોંધાયો નથી, તેથી જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે આખા વિશ્વ કે દુનિયાએ પણ આ ગામને ભાઈચારા અને એકતાના વખાણ કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્યજનોને પડતી મુશ્કેલીઓ અંગે આવા લોક દરબારનું આયોજન થાય છે, પરંતુ બીજા ગામડાઓને પણ તમારા ગામ જેવું આદર્શ ગામ બને તે માટે શીખવા જેવું કહ્યું હતું। અને વધુમાં જણાવ્યું કે સાયબર ક્રાઇમ બાબતે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ઘરમાં ચોરીઓ થતી હતી અને આજે મોબાઈલમાંથી ચોરીઓ કે ગુનાઓ વધારે બને છે, એ માટે ખાસ સતર્ક અને સાવધાન રહેવા માટે અપીલ કરી હતી। અને મોબાઈલ ક્યારેક દુર્ઘટનાનું સાધન ન બને અને વધુમાં સોશિયલ મીડિયા વધુને વધુ માહિતી શેર કરો, ઓટીપી શેર ન કરવા અને ચોર લોકોથી સાવધાન રહેવા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, 3 લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા।